टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। ચાલુ વર્ષે કેરીના પાકમાં નુકસાનને લઈ સાંસદ ધવલ પટેલે કૃષિ પ્રધાનને વળતર ચૂકવવા રજૂઆત કરી છે। જી હા, આખું જે નુકસાન થઈ રહ્યું છે તેને લઈને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે કેરીના પાકમાં નુકસાનને લઈ રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરી છે। નવસારી અને વલસાડ જિલ્લાનો મુખ્ય બાગાયતી પાક કેરી છે, ત્યારે ચાલુ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતાને અસરના કારણે કેરીના પાકમાં 80થી 90% નુકસાન થયું છે। વાતાવરણના મારના કારણે કેરી પકવતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે કેરીના પાકમાં નુકસાન થવા મુદ્દે રાજ્ય સરકારનો બાગાયતી વિભાગ સર્વે કરે અને ખેડૂતોને મદદરૂપ થાય તે હેતુથી કૃષિ પ્રધાનને ભલામણ કરવામાં આવી છે। અને નવસારી જિલ્લાનો મુખ્ય બાગાયતી પાક કેરી છે। કેરીનું બહુ મોટા પાયામાં આપણે ખેડૂતો પકાવે છે અને એના માટે ખાસ કરીને આ વર્ષે જે પ્રતિકૂળ વાતાવરણ રહ્યું એના લીધે કેરીના પાકને બહુ મોટા પાયે નુકસાન થયું છે। એના લીધે ખેડૂતોને બહુ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે। એના માટે ખાસ કરીને આજે મેં રાજ્યના આપણા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને હું પત્ર લખ્યો છે અને એમને મેં રિક્વેસ્ટ કરી છે કે આ આપણા જે ખેડૂતોને નુકસાન થયું છે એની ભરપાઈ માટે આપણે સરકાર તરફથી કોઈ સહાયતા આવી જોઈએ। ઉલ્લેખનીય છે કે આંબા ઉપરના મોર પર કાળસ આવી જતા ઉત્પાદન પર અસર પડી શકે છે। ખેડૂતો અનુસાર છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની સ્થિતિ સર્જાતા મોટા પાયે નુકસાનનો સામનો વેઠવો પડે છે। કૃષિ તજજ્ઞોએ પણ આ વર્ષે 30% કેરીનું ઉત્પાદન આવશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે। તેવા સમયે સાંસદ ધવલ પટેલ કેરી પકવતા ખેડૂતોની વહારે આવ્યા અને સરકાર પાસે સહાયની માંગ કરી ખેડૂતોને મદદરૂપ થવા કટિબદ્ધતા દર્શાવી છે।